કરિયાણાની દુકાનમાં છૂટા હાથે બગડાટી બોલી ગઈ। કોઈ ચોકલેટની બરણીઓ એકબીજા પર ફેંકી રહ્યું છે તો કોઈ પ્લાસ્ટિકના સ્ટૂલથી પ્રહાર કરી રહ્યું છે। શટર બંધ કર્યું તો અસામાજિક તત્વોએ ખોલી નાખ્યું। થોડા સમય માટે તો અહીં માહોલ એટલો ઉગ્ર બન્યો કે આસપાસમાં ફફડાટ ફેલાઈ ગયો। ઘટના સુરતના ડબોલી 4 રસ્તાની છે, જ્યાં કરિયાણાની એક દુકાન બહાર બેઠેલા કેટલાક શખ્સો ગાળાગાળી કરી રહ્યા હતા, જેઓને દુકાનદારે ઠપકો આપ્યો હતો તો તે ઉશ્કેરાયા અને ધમકાવવા લાગ્યા। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અસામાજિક તત્વો ખુલ્લી દાદાગીરી કરી રહ્યા છે। શેરીના છોકરાઓ અહીં વટથી બેસવાના એવો દાવો કરી રહ્યા છે। ઉગ્ર માથાકૂટ અને મારામારી વચ્ચે જ્યારે દુકાન માલિકે પોલીસ બોલાવવાની વાત કરી તો અસામાજિક તત્વોમાં પીળા ટી શર્ટધારી એટલો ઉશ્કેરાયો કે કૂદીને દુકાનમાં ઘૂસી મારવા લાગ્યો। દુકાન માલિકે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી। કરિયાણાની દુકાનમાં છૂટા હાથે બગડાટી બોલી ગઈ। કોઈ ચોકલેટની બરણીઓ એકબીજા પર ફેંકી રહ્યું છે તો કોઈ પ્લાસ્ટિકના સ્ટૂલથી પ્રહાર કરી રહ્યું છે। શટર બંધ કર્યું તો અસામાજિક તત્વોએ ખોલી નાખ્યું। થોડા સમય માટે તો અહીં માહોલ એટલો ઉગ્ર બન્યો કે આસપાસમાં ફફડાટ ફેલાઈ ગયો। ઘટના સુરતના ડબોલી 4 રસ્તાની છે, જ્યાં કરિયાણાની એક દુકાન બહાર બેઠેલા કેટલાક શખ્સો ગાળાગાળી કરી રહ્યા હતા, જેઓને દુકાનદારે ઠપકો આપ્યો હતો તો તે ઉશ્કેરાયા અને ધમકાવવા લાગ્યા। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અસામાજિક તત્વો ખુલ્લી દાદાગીરી કરી રહ્યા છે। શેરીના છોકરાઓ અહીં વટથી બેસવાના એવો દાવો કરી રહ્યા છે। ઉગ્ર માથાકૂટ અને મારામારી વચ્ચે જ્યારે દુકાન માલિકે પોલીસ બોલાવવાની વાત કરી તો અસામાજિક તત્વોમાં પીળા ટી શર્ટધારી એટલો ઉશ્કેરાયો કે કૂદીને દુકાનમાં ઘૂસી મારવા લાગ્યો। દુકાન માલિકે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી।